Now, good morning, everyone. Today we are going to see new condition, that is eclampsia. So we'll see hypertensive disorder in pregnancy. So hypertension is one of the most common medical complication of pregnancy and contributes significantly maternal and perinatal morbidity and mortality. Means what? It is like hypertension is a medical condition which is common in all of the gender. Okay, so it contributes significantly to maternal and perinatal morbidity and mortality. So due to that, perinatal and maternal morbidity and mortality occur. Now we will see the classification of hypertension in pregnancy according to National High Blood Pressure Education Program 2000. So first we'll see the disorder like hypertension. So hypertension in definition શું છે? Blood pressure greater than or equal to 140 by 90 mm of Hg measured 2 times with at least 6 hour interval. मतलब જો 6 કલાકના ડ્યુરેશનમાં બે વખત કોઈ પણ લેડી છે એનું હાઇપરટેન્શન we can say the blood pressure 140 by 90 mm of Hg આવે તો એને શું કહેવાય? હાઇપરટેન્શન. નાવ પ્રોટીનુરિયા. પ્રોટીનુરિયા એટલે શું? યુરિનરી એક્સક્રીશન ઓફ greater than or equal to 0.3 gram protein per 24 hours specimen or 0.1 gram per liter. મીન્સ વોટ? પ્રોટીનુરિયા કોને કહેવાય? યુરિનના એક્સક્રીશનની અંદર, ઓકે, યુરિનની અંદર 0.3 ગ્રામ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ જો પ્રોટીનની વેલ્યુ હોય 24 અવર્સના સ્પેસિફાઈનમાં આને કહેવાય પ્રોટીનુરિયા. જસ્ટેશનલ હાઇપરટેન્શન, blood pressure 140 by 90 mm of Hg for the first time in pregnancy after 20 weeks without the proteinuria. જસ્ટેશનલ હાઇપરટેન્શન આપણે કોને કહીશું? કોઈ લેડી છે જેની અંદર લાઈક બ્લડ પ્રેશર 140 by 90 થાય છે. ક્યારે થાય છે? કે જસ્ટેશન વીક જ્યારે 20 વીક્સ થાય છે એના પછી જો એને હાઇપરટેન્શન થાય છે. પ્રિવિયસલી વુમન છે નોર્મોટેન્સિવ છે, એના પછી જો એને હાઇપરટેન્શન થાય છે ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ પ્રેગ્નન્સી, દેટ ઇઝ કોલ્ડ જસ્ટેશનલ હાઇપરટેન્શન. Now pre-eclampsia, gestational hypertension with the proteinuria. मतलब जो प्रोटीन प्रेजेंट हो यूरिन में અને gestational hypertension હોય તો તેને કહેવાય pre-eclampsia. Okay, now eclampsia, woman with pre-eclampsia complicated with the convulsion and coma, that is called eclampsia. બરાબર, એક સ્ટેજ વધી જાય છે. પ્રી એક્લેમ્શિયામાં શું થાય છે કે પ્રોટીનુરિયા આવે છે. બરાબર, યુરિનની અંદર પ્રોટીન પ્રેઝન્ટ જોવા મળે છે. જ્યારે એક્લેમ્શિયાની અંદર શું જોવા મળે છે? બંને કન્ડિશન, જેમ કે હાઇપરટેન્શન જોવા મળે છે, એઝ વેલ એઝ પ્રોટીનુરિયા પણ જોવા મળે છે, એઝ વેલ એઝ એ કોમ્પ્લિકેટ થઈને કન્વલ્ઝન્સનું કોમામાં मतलब डाइवर्जन થાય છે. નાઉ ધ ક્રોનિક હાઇપરટેન્શન, known hypertension before pregnancy or hypertension diagnosed first time before the 20 week of the pregnancy. means chronic hypertension means કે લેડીને પહેલાં બી છે જો કે બિફોર પ્રેગ્નન્સી પણ છે હાઇપરટેન્શન, ધેન આફ્ટર જેસ્ટેશનલ હાઇપરટેન્શન પણ છે. ઓકે, દેટ ઇઝ કોલ્ડ chronic hypertension. Now superimposed pre-eclampsia or eclampsia, occurrence often new onset proteinuria in women with chronic hypertension. मतलब શું થાય છે કે એને ક્રોનિક હાઇપરટેન્શન પણ છે, એઝ વેલ એઝ શું થાય છે કે પ્રોટીનુરિયા થાય છે ન્યુલી, દેટ ઇઝ કોલ્ડ સુપર ઇમ્પોઝ પ્રી એક્લેમ્શિયા. જેમ કે આપણે જોવા જઈએ તો પ્રી એક્લેમ્શિયાની અંદર જેસ્ટેશનલ હાઇપરટેન્શન અને પ્રોટીનુરિયા હોય છે, બટ ક્રોનિક હાઇપરટેન્શન નથી હોતું. નાઉ ડિસઓર્ડર, તો આ બધે જ જે કન્ડિશન છે એના રિગાર્ડિંગ શું થાય છે? ક્રોનિક હાઇપરટેન્શન વિથ સુપર ઇમ્પોઝ પ્રી એક્લેમ્શિયા અને એક્લેમ્શિયા. જો લેડીને જસ્ટેશનલ હાઇપરટેન્શન હોય તો એવી શક્યતાઓ છે કે એને ક્રોનિક હાઇપરટેન્શન થાય. નાઉ ડેફિનેશન, ધ કોમન કોઝિસ ઓફ ક્રોનિક હાઇપરટેન્શન. ક્રોનિક હાઇપરટેન્શનના કોમન કોઝિસ કયા કયા છે? તો પહેલું છે કે એસેન્શિયલ હાઇપરટેન્શન. મીન્સ essential hypertension means that is a high blood pressure मतलब blood pressure ની definition मतलब hypertension એટલે શું? which means force of blood against the artery or wall. okay,
જે ફોર્સ આવે છે, જે હાર્ટ પમ્પ કરે છે એ ટાઈમ પર ફોર્સ આવે છે જ્યારે આર્ટરી અને વેસલ્સ પર, ત્યારે શું થાય છે? હાઇપરટેન્શન થાય છે. દેટ ઇઝ એસેન્શિયલ હાઇપરટેન્શન. ના ક્રોનિક રિનલ ડિઝીઝ, શું થાય છે? ક્રોનિક રિનલ ડિઝીઝ પણ થાય છે બિકોઝ મલ્ટી સિસ્ટમ ડિસઓર્ડર છે, જેના કારણે શું થાય છે કે કાર્ડિયાક પ્રોબ્લેમ્સ થાય છે, એઝ વેલ એઝ CNS પ્રોબ્લેમ થાય છે, અને અલ્ટિમેટલી ડ્યુ ટુ ધ લેસ બ્લડ સપ્લાય ઓર ધી હાઈ બ્લડ પ્રેશર શું થાય છે? ક્રોનિક રિનલ ડિઝીઝ થાય છે. નાઉ ધ કો એક્શન ઓફ ધ એઓર્ટા. ઓકે, જે નેરોઈંગ ઓફ ધ એઓર્ટા હોય છે. ઓકે, કોએક્શન એટલે શું? જે એઓર્ટા હોય એ નેરોઈંગ થઈ જાય છે. કેમ થાય છે નેરોઈંગ? બિકોઝ કન્જિનિટલ પ્રોબ્લેમ છે, અધરવાઇઝ ફેટ ડિપોઝિશન છે, આ બધા કારણે શું થાય છે? એઓર્ટા કોએક્શન થાય છે, મીન્સ નેરોઈંગ ઓફ ધ એઓર્ટા. Now endocrine disorder like diabetes mellitus, phenochromositoma, thrombotoxicosis. Okay, endocrine disorders પણ થાય છે, as well as connective tissue disease like lupus erythematosus, મતલબ કનેક્ટિવ ટિશ્યુ ડિઝીઝ થાય છે. ઓકે, જે બોડીના પાર્ટ છે બધા શું હોય? વેરિયસ પાર્ટ કેવી રીતે કનેક્ટ થયેલા હોય બોડી સ્ટ્રક્ચર વિથ ધ કનેક્ટિવ ટિશ્યુ, લાઈક ઇટ ઇઝ મેડ અપ ફ્રોમ ધ કોલાજન એન્ડ ઇલાસ્ટિન. ઓકે, તો આ બધા કોમન કોઝિસ છે હાઇપરટેન્શનના. જો આ બધી કન્ડિશનમાં ડિફોર્મિટી થાય તો શું થઈ શકે? ક્રોનિક હાઇપરટેન્શન થાય. પહેલી વસ્તુ કઈ છે? કયા કોઝ છે? એસેન્શિયલ હાઇપરટેન્શન, મતલબ હાઇપરટેન્શન થાય ત્યારે. સેકન્ડ વન છે ક્રોનિક રિનલ ડિઝીઝ હોય ત્યારે. નેક્સ્ટ છે કોએક્શન ઓફ ધ એઓર્ટા, ધેન એન્ડોક્રાઇન ડિસઓર્ડર, ધેન કનેક્ટિવ ટિશ્યુ ડિઝીઝીસ. ધ ક્રાઇટેરિયા ફોર ડાયગ્નોસિસ ઓફ સુપરઇમ્પોઝ્ડ પ્રી-એક્લેમ્પશિયા. સુપરઇમ્પોઝ પ્રી-એક્લેમ્પશન આપણે કેવી રીતે ક્રાઇટેરિયા છે એના? તો ન્યૂ ઓનસેટ પ્રોટીનોરિયા 0.5 ગ્રામ પર 24 અવર સ્પેસિમેન. ઓકે, પ્રોટીનોરિયા મતલબ ન્યૂલી ડાયગ્નોઝ થયું છે, દેટ ઇઝ 0.5 ગ્રામ 24 અવર્સમાં 0.5 ગ્રામ જમે. એગ્રેવેશન ઓફ ધ હાઇપરટેન્શન. ઓ કેમેરા સ્લાઇડ. Now see the eclampsia. Pre-eclampsia when complicated with this generalized clonic convulsion and coma is called eclampsia. હવે જ્યારે પ્રી એક્લેમ્પશિયા છે અને એની અંદર કોઈ કોમ્પ્લિકેશન થાય, ઓકે, એટલે બધા જે સાઇન એન્ડ સિમ્ટમ્સ મતલબ વધારે પડતા એક્ઝાગરેટ થાય એટલે શું થાય? પ્રી એક્લેમ્પશિયાનું કન્વર્ઝન તેમાં થાય, એક્લેમ્પશિયામાં થાય. ઓકે, વિથ ધ ટોનિક ક્લોનિક કન્વર્ઝન ઓર કોમા ઇટ ઇઝ કોલ્ડ એક્લેમ્પશિયા. ઓકે, પ્રી એક્લેમ્પશિયામાં 3 સિમ્ટમ્સ આઇટ થાય, જેમ કે ટોનિક ક્લોનિક કન્વર્ઝન આવે, એઝ વેલ એઝ કોમામાં પેશન્ટ જતું રહે, ત્યારે એને કહેવાય એક્લેમ્પશિયા. પ્રી એક્લેમ્પશિયા ઇઝ મલ્ટી સિસ્ટમ ડિસઓર્ડર of non-etiology characterized by development of hypertension to extent of 140/90 mm of Hg, more with the proteinuria after 20 weeks of in a previously normotensive and non-proteinuric woman. મતલબ પ્રી એક્લેમ્પશિયા શું છે? એક મલ્ટી સિસ્ટમ ડિસઓર્ડર છે, જેના કારણે શું થાય છે કે હાઇપરટેન્શન ડેવલપ થાય છે, જેની લેવલ ઇન્ક્રીઝ થાય છે. ઓકે, હાઇપરટેન્શનનું 130/80, 140/90, 160/90, લાઈક લેવલ એનું ઇન્ક્રીઝ થાય છે. વેન એનું લેવલ કેટલું હોય? 140/90 હોય. ઓકે, ઓર મોર દેન દેટ વિથ ધ પ્રોટીનુરિયા આફ્ટર 20 વીક. જે પ્રિવિયસલી નોર્મોટેન્સિવ વુમન છે, ભાઈ પહેલાં એને કોઈ પણ ટાઈપની પ્રોબ્લેમ નથી બીપીની, પણ જ્યારે 20 વીક્સ ઓફ જસ્ટેશન થાય છે પ્રેગ્નન્સીમાં, ત્યારે એને શું થાય છે? હાઈ બ્લડ પ્રેશર થાય છે. કેટલું થાય છે? તો 140/90 થાય છે. ઓકે, તો એને શું કહેવાય? પ્રી એક્લેમ્પશિયા. Now incidence. The incidence varies widely from the country to country, even between different zones of the same country. It is more common in primary gravida, 5 times more common in the twins and singleton pregnancy occur between the 36 week and more than 50. मतलब શું કહેવા માંગે છે? ઇન્સિડન્સ કન્ટ્રીમાં અલગ અલગ હોય, કન્ટ્રીના અલગ અલગ ઝોનમાં અલગ અલગ હોય. ઓકે, સો મોર કોમનલી શેમાં થાય છે? પ્રાઇમરી ગ્રેવિડામાં થાય છે. સૌથી વધારે શેમાં થાય છે? તો ટ્વિન્સ પ્રેગ્નન્સીમાં થાય છે. ઓકે, અને સૌથી વધારે કયા પીરિયડમાં થાય છે? તો 36 વીક. ઓકે, જેમ જેમ યુટેરાઇન હાઇટ વધે એમ એમ શું થાય છે? પેશન્ટને લાઈક વુમનને બ્રિધિંગ ડિફિકલ્ટી થાય છે, હાઇપરટેન્શન થવાની શક્યતાઓ ઇન્ક્રીઝ થાય છે. પ્રાઇમરી ગ્રેવિડા. તો પ્રાઇમરી ગ્રેવિડામાં પણ થાય છે, બિકોઝ શું હોય છે? જે સ્પાઇરલ આર્ટરી છે એમાં ફિઝિયોલોજિકલ ટ્રાન્સફોર્મેશન થાય છે, જેના કારણે
હાઇપરટેન્શન ઇન્ક્રીઝ થાય છે. ક્લિયર? નાઉ સી પ્રાઇમી ગ્રેવિડા, સોરી, રિસ્ક ફેક્ટર ઇન પ્રાઇમી ગ્રેવિડા. સેમ જ છે રિસ્ક ફેક્ટર, કે ભાઈ પ્રાઇમી ગ્રેવિડામાં શું હોય, ટ્રોફોબ્લાસ્ટિક સેલ્સ હોય એનામાં ચેન્જીસ આવે, સ્પાઇરલ આર્ટરી હોય એની અંદર ચેન્જીસ આવે, ફિઝિયોલોજીકલ ટ્રાન્સફોર્મેશન થાય, જેના કારણે બ્લડ પ્રેશર હાઈ થાય. ના ફેમિલી હિસ્ટ્રી, તો ફેમિલીમાં જો બધા લોકો ઓબેઝ હોય, જીન્સ જે જીનેટિકલ ડિફેક્ટ્સ છે એના કારણે થઈ શકે. એના પ્લેસેન્ટલ એબનોર્માલિટીઝ, પ્લેસેન્ટામાં કોઈ એબનોર્માલિટીઝ હોય એના કારણે પણ થાય. ઓબેસિટી, ઓકે, કોલેસ્ટેરોલ ડિપોઝિશન્સ છે એના કારણે થાય. પ્રી એક્ઝિસ્ટિંગ વાસ્ક્યુલર ડિઝીઝ, વેસલ્સમાં, બ્લડ વેસલ્સમાં કોઈ પ્રોબ્લેમ્સ છે એના કારણે થઈ શકે. જેમ કે નેરોવિંગ ઓફ ધ આર્ટરી છે, કન્જેનેટલ ડિફોર્મિટી છે એના કારણે થઈ શકે. ન્યૂ પેટર્નિટી મીન્સ સેમ પ્રાઇમી ગ્રેવિડા હોય એના કારણે. થ્રોમ્બોફિલિયાસ, ઓકે, થ્રોમ્બોફિલિયાસ મીન્સ વોટ, કે શું થાય કે એની અંદર કોઈ બ્લડ ક્લોટ્સ છે એ પ્રોપરલી ના બને એના કારણે શું થાય, હાઈ બ્લડ પ્રેશર થઈ શકે. નાઉ પેથોફિઝિયોલોજી. ફર્સ્ટ ઇઝ પ્લેસેન્ટલ હાઇપોપરફ્યુઝન. શું થાય છે કે પ્લેસેન્ટામાં પ્રોપરલી ઓક્સિજનનો સપ્લાય નથી થતો, જેના કારણે શું થાય છે, કોન્સ્ટ્રિક્શન ઓફ ધ સ્મોલ આર્ટરીઝ, મતલબ સપ્લાય નથી થતો એટલે જે આર્ટરીઝ છે, બ્લડનો સપ્લાય ન થાય એટલે આર્ટરી શું થાય, કોન્સ્ટ્રિક્ટેડ થઈ જાય, કે જોડાઈ જાય એકબીજા સાથે, મતલબ સંકોચન થાય, રિડ્યુસ બ્લડ ફ્લો ટુ મલ્ટિપલ ઓર્ગન્સ. હવે આ આર્ટરી છે નાની થઈ ગઈ તો શું થશે કે બ્લડ ફ્લો એનો ઘટી જશે. ઇન્ક્રીઝ વાસ્ક્યુલર પરમિએબિલિટી, એના કારણે શું થાય છે, વેસલ્સ છે એની અંદર પરમિએબિલિટી વધી જાય, એટલે બધા જે દ્રવ્યો છે જે મતલબ એ મેમ્બ્રેન કેવી થઈ જાય, ટ્રાન્સપરન્ટ થઈ જાય, એટલે બધું પરમિએબલ, બધી વસ્તુ ત્યાંથી શું થાય, બહાર નીકળવા લાગે. શિફ્ટ ઓફ એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ ફ્રોમ ધ બ્લડ ટુ ધ ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ. મતલબ શું થાય છે, એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ, જે બહારની તરફનું જે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ છે એ શું થાય, બ્લડમાં એન્ટર થાય અને એ ક્યાં જાય, ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ હોય એની અંદર જમા થાય. Now it reduce the blood flow and edema. એના કારણે શું થાય કે બ્લડ ફ્લો ઘટી જાય, જેના કારણે શું થાય, ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં બધું જમા થાય છે તો એડીમાં થઈ શકે. નાવ એના કારણે શું થાય, હાઇપરટેન્શન, renal, pulmonary and hepatic dysfunction and cerebral edema with cerebral dysfunction and convulsion. ઓકે, મલ્ટી સિસ્ટમ ડિસઓર્ડર છે, હાઇપરટેન્શન થાય બીકોઝ શું થાય છે કે બ્લડ ફ્લો મતલબ આર્ટરી કોન્સ્ટ્રિક્ટેડ થાય છે, એના કારણે શું થાય છે કે બ્લડ ફ્લો મતલબ પ્રેશર સાથે આવે છે. નાવ renal, pulmonary and hepatic dysfunction થાય એના કારણે. તો સેરેબ્રલ એડિયમા, જે સેરેબ્રલ સેક્શન છે એમાં શું થાય, ફ્લુઇડ ફિલ્ડ થઈ જાય, બિલ્ડઅપ થાય. સેરેબ્રલ ફ્લુઇડ બિલ્ડઅપ થાય એટલે શું થાય, સેરેબ્રલ ડિસફંક્શન થાય, એઝ વેલ એઝ શું થાય, કન્વર્ઝન્સ થઈ શકે પેશન્ટને. Now causes of convulsion. તો કન્વર્ઝનના કયા કયા કોઝિસ છે? તો ફર્સ્ટ વન ઇઝ ધ કોઝ ઓફ ધ સેરેબ્રલ ઇરિટેશન લીડિંગ ટુ કન્વર્ઝન ઇઝ નોટ ક્લિયર. મતલબ શું થાય, સોરી, the cause of cerebral irritation leading to convulsion is not clear. The irritation may be provoked by, કેવી રીતે ઇરિટેશન થાય પેશન્ટને, તો ફર્સ્ટ ઇઝ એનોક્સિયા. એનોક્સિયા મતલબ ઓક્સિજનનો સપ્લાય ઘટી જાય એટલે એના કારણે શું થાય પેશન્ટને, સ્પાઝમ ઓફ સેરેબ્રલ વેસલ, જે સેરેબ્રલ વેસલ્સ છે એની અંદર સ્પાઝમ થઈ જાય. ઓકે, અને એના કારણે શું થાય કે ઇન્ક્રીઝ સેરેબ્રલ વાસ્ક્યુલર રેઝિસ્ટન્સ. નેક્સ્ટ, ફોલ ઇન સેરેબ્રલ ઓક્સિજન કન્ઝપ્શન એન્ડ એનોક્સિયા. શું થશે, ફર્સ્ટ વન તો સ્પાઝમ ઓફ સેરેબ્રલ વેસલ્સ થશે. ઓકે, બિકોઝ આ શું છે, મલ્ટી સિસ્ટમ ડિસઓર્ડર છે, જેના કારણે શું થાય છે કે અલ્ટિમેટલી જે બ્રેઇન છે, મેટર્નલ બ્રેઇન, એ પણ એમાં ઇન્ક્લુડ થઈ જાય. ઓકે, બ્લડ સપ્લાય ત્યાં પણ ઘટી જાય, જેના કારણે સ્પાઝમ આવે. દેન ઇન્ક્રીઝ સેરેબ્રલ વાસ્ક્યુલર રેઝિસ્ટન્સ. ઓકે, જે વેસલ્સ છે એમાં રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થઈ જાય બિકોઝ નેરોઈંગ ઓફ ધ આર્ટરી થાય છે. Now fall in cerebral oxygen consumption leads to anorexia. Clear? ઓક્સિજનનો સપ્લાય ઘટી જાય એટલા માટે શું થાય, એનોક્સિયા. Now cerebral edema may contribute to irritation. ઓકે, જ્યારે ફ્લુઇડ બિલ્ડઅપ થાય અરાઉન્ડ ધી બ્રેઇન એટલે શું થાય, સેરેબ્રલ એડિમા થાય. Now cerebral dysarrhythmia. Okay, increase the following anoxia or edema. This is excessive release of excitatory neurotransmitter. સેરેબ્રલ ડિસએરિથમિયા થાય છે બિકોઝ શું થાય છે કે
એબનોર્મલ બ્રેઇન વેવ થઈ જાય છે બિકોઝ ફ્લુઇડનો બિલ્ડઅપ થાય છે, એડીમાં થાય છે, જેના કારણે શું થાય છે કે બ્રેઇનના વેવ્સ છે એબનોર્મલ થઈ જાય છે ડ્યુ ટુ ધ ગ્લુટામેટ ન્યુરોટ્રાન્સમીટર. ના ઓનસેટ ઓફ ફિટ્સ, જ્યારે ફિટ્સ આવે ત્યારે શું થાય, એન્ટીપાર્ટમમાં કેટલા પર્સન્ટેજ જોવા મળે, તો 50%. ક્યારે જોવા મળે, બિફોર ઓનસેટ ઓફ ધ લેબર, લેબરની શરૂઆત થાય એ ડ્યુરેશનમાં જોવા મળે. નાઉ ધ ઇન્ટ્રાપાર્ટમ 30%. સો ફિટ અકર ફોર ધ ફર્સ્ટ ટાઈમ ડ્યુરિંગ ધ લેબર. ઓકે, જ્યારે ફર્સ્ટ ટાઈમ જ્યારે લેબરમાં થાય તો ઇન્ટ્રાપાર્ટમ પીરિયડમાં, જ્યારે લેબરની શરૂઆત થાય ત્યારે. નાઉ પોસ્ટપાર્ટમ, સો ઇટ અકર ફર્સ્ટ ટાઈમ ઇન ધ પર્પેરિયમ, યુઝ્યુઅલી ઇન 48 hours of the delivery. ક્લિયર. જ્યારે એન્ટીપાર્ટમમાં થાય મતલબ ઓનસેટ ઓફ લેબર થાય દેટ ઇઝ એન્ટીપાર્ટમ, ઇન્ટ્રાપાર્ટમમાં થાય એટલે ફર્સ્ટ ટાઈમ ડ્યુરિંગ ધ લેબર થાય ત્યારે, પોસ્ટપાર્ટમ મીન્સ જ્યારે પરપેરિયમમાં થાય ત્યારે. Now next is clinical features of eclampsia. Except on rare occasion, eclamptic patient always shows previous manifestation of acute fulminating preeclampsia. मतलब જે ફર્સ્ટ ઓકેશન રેર ઓકેશનમાં શું જોવા મળે, જે એક્લેમ્પ્ટિક પેશન્ટ્સ છે એ શું કરે એમાં મેનિફેસ્ટેશન જોવા મળે, જેમ કે એક્યુટ ફલ્મિનેટિંગ પ્રી એક્લેમ્પ્શિયા. ફલ્મિનેટિંગ શું છે, એક ટાઈપની ઇવેન્ટ છે જેની અંદર શું થાય છે કે પેશન્ટમાં બધા જે કેરેક્ટર છે એ એક્સપ્લોઝિવ થઈ જાય, એકદમ વધી જાય, તો એને આપણે ફલ્મિનેટિંગ સ્ટેજ કહીએ છીએ. નાઉ પેશન્ટને શું થાય, હેડેક જોવા મળે, ડિસ્ટર્બ સ્લીપ, હેડેક જોવા મળે બિકોઝ શું થયું હોય કે ભાઈ સેરેબ્રલ ડિસ્ફંક્શન થયું હોય, સેરેબ્રલ એડીમાં થયું હોય, જેના કારણે શું થાય કે પેશન્ટને હેડેક થાય. નાઉ ડિસ્ટર્બ સ્લીપ, તો બધા સિમ્ટમ્સ એગ્રીવેટેડ હોય, એક્ઝાગ્રેટેડ હોય એટલે શું થાય, સ્લીપ ડિસ્ટર્બન્સ થાય. નાઉ ડિક્રીઝ યુરિન આઉટપુટ, યુરિન આઉટપુટ ઘટી જાય બિકોઝ શું થાય છે કે અલ્ટિમેટલી ઇટ અફેક્ટ્સ ધ કિડની. નાઉ એપિગેસ્ટ્રિક પેઇન, સો એપિગેસ્ટ્રિક પેઇન થાય બિકોઝ શું થાય કે હિપેટિક ડિસ્ફંક્શન થાય છે, લીવરમાં ટોક્સિસિટી આવે છે જેના કારણે એપિગેસ્ટ્રિક પેઇન થાય. દેન આઈ સિમ્ટમ્સ, તો આઈઝમાં પ્રોબ્લેમ થાય બિકોઝ શું થાય છે કે હિપેટિક મીન્સ બ્લડ પ્રેશર વધે એટલે રટાઈનામાં પ્રોબ્લેમ થાય છે. ઓકે, એટલે આઈ સિમ્ટમ્સ જોવા મળે. નાઉ ધ ફિટ્સ આર કન્સિસ્ટ ઓફ 4 સ્ટેજ. ફિટ્સ 4 સ્ટેજમાં ડિવાઇડેડ છે, જે પ્રીમોનિટરી, ટોનિક, ક્લોનિક સ્ટેજ. ઓકે, so premonitory stage means the patient become unconscious. તો પ્રીમોનિટરી સ્ટેજમાં શું થાય છે, પેશન્ટ અનકોન્શિયસ થાય છે, ટ્વિચિંગ ઓફ ધ મસલ ઓફ ધ ફેસ, જે ફેશિયલ મસલ્સ છે એમાં ટ્વિચિંગ આવે છે. નાઉ નેક્સ્ટ there is a tongue twitching of the muscle of the face, tongue and limbs. ફેસ, ટંગ અને જે લિમ્બના જે મસલ્સ છે એમાં ટ્વિચિંગ આવે છે. આઈબોલ્સ રોલ આર રેર વન આઉટસાઇડ એન્ડ બીકમ ફિક્સ. જે આઈબોલ્સ છે એક બાજુ શું થાય છે, રોલ થાય છે, બંને સાઈડના જે આઈબોલ્સ છે એક બાજુ રોલ થાય છે અને એક જગ્યાએ ફિક્સ થઈ જાય છે. નાઉ ધીસ સ્ટેજ લાસ્ટ ફોર ધ 30 સેકન્ડ્સ. આ સ્ટેજ કેટલા મિનિટ સુધી રહે છે, 30 સેકન્ડ સુધી રહે છે. હવે સમજો શું કહેવા માંગે છે, પ્રી મોનિટરી સ્ટેજમાં પેશન્ટને શું થાય છે, બધા સિમ્ટમ્સ અલગ અલગ છે, બધા સ્ટેજીસ વાઇઝ. તો પ્રી મોનિટરી સ્ટેજમાં પેશન્ટ શું થાય છે, અનકોન્શિયસ થાય છે, જે ફેશિયલ મસલ્સ છે, આઈના મસલ્સ છે, લિમ્સ છે, ટંગ છે, બધું શું થાય છે, ટ્વિસ્ટ થાય છે, ટ્વિન્ચ થાય છે, ટ્વિચિંગ થાય છે. નાઉ આઈબોલનું શું થાય છે, એક બાજુ રોલ થાય છે ને એક બાજુ શિફ્ટ થઈ જાય છે, વન સાઈડ બીકમ ફિક્સ. અને કેટલા સેકન્ડ સુધી રહે છે, 30 સેકન્ડ. હવે ટોનિક સ્ટ્રેચ સેમ 30 સેકન્ડ સુધી રહે છે. એની અંદર શું થાય છે કે ભાઈ પહેલામાં ટ્વિચિંગ આવતું હતું, સેકન્ડમાં શું થશે કે સ્પાઝમ આવી જાય છે. ધ ટ્રંક ઓપિસ્ટોટોનસ, લિમ્સ આર ફ્લેક્સ્ડ એન્ડ હેન્ડ્સ ક્લેન્ચ્ડ. આની અંદર શું થાય છે, પહેલામાં આપણે જોયું ફેસ, ટંગ અને લિમ્સમાં પ્રોબ્લેમ આવે છે, ટ્વિચિંગ થાય છે. આની અંદર શું થાય છે, ક્લેન્ચ થાય છે. રેસ્પિરેશન સિઝર એન્ડ ધ ટંગ પ્રોટ્રુડ બિટવીન ધ ટીથ. શું થાય છે, રેસ્પિરેશન આમાં ડાઉન થઈ જાય છે, મતલબ ધીમે ધીમે જે આ સ્ટેજ છે એક્ઝાગ્રેટ થતો જાય છે. નાઉ સાઇનોસિસ અપિયર્સ, બરાબર, બ્લુઇશ ડિસ્કલરેશન થાય છે, આઈબોલ બીકમ ફિક્સ્ડ એન્ડ ધ સ્ટેજ લાસ્ટ અપ ટુ 30 સેકન્ડ. ઓકે, આની અંદર શું થાય છે કે આઈઝ એક બાજુ જાય છે અને પછી ફિક્સ થાય છે, લાઈક દેટ. આની અંદર શું થાય છે કે આઈબોલ્સ બીકમ ફિક્સ્ડ. નાઉ ક્લોનિક સ્ટેજ, ઓલ ધ વોલન્ટરી મસલ્સ અંડરગો અલ્ટરનેટિવ કોન્ટ્રાક્શન એન્ડ રિલેક્સેશન. આગળનામાં શું થાય છે, જે પહેલામાં થાય છે ટ્વિચિંગ, સેકન્ડમાં થાય છે ક્લેન્ચિંગ, થર્ડમાં શું થાય છે
contraction and relaxation of the muscles. The twitching starts in the face and then involve the one side of the extremities. Ultimately, the whole body is involved in the convulsion. શું થાય છે કે એક સાઈડથી ફેસમાં સ્ટાર્ટ થાય છે ટ્વિચિંગ, આખું જે ફેસ છે ટ્વિચ મતલબ શું થાય છે પેરાલિસિસ ટાઈપ, the whole body involved in convulsion. Biting of the tongue occur. Okay, આની અંદર શું થાય છે ટંગ બાઇટ થાય છે પેશન્ટ. બ્રિધિંગ ઇઝ સ્ટીરિયોટસ. આગળનામાં શું થાય છે કે બ્રિધિંગ સીઝ થાય છે, સાઇનોસિસ થાય છે. ઇન ધીસ બ્રિધિંગ સ્ટીરિયોટસ એન્ડ બ્લડ સ્ટેન ફ્લો ધી સિક્રેશન. મોઢામાંથી જે સિક્રેશન્સ છે બહાર આવવા લાગે છે. સાઇનોસિસ્ક્રેટલી disappears. Cyanosis થાય છે ગ્રેજ્યુઅલી. this stage lasts up to 1 to 4 minutes. ઓકે, આમાં ટાઈમ પીરિયડ ઇન્ક્રીઝ થાય છે. આગળના બંને સ્ટેજ હતા પ્રી મોનિટરી અને ટોનિકમાં શું હતું 30 seconds. ઇન ધીસ 1 to 4 minutes એઝ વેલ એઝ સિમ્ટમ્સ આર એક્ઝાગરેટેડ. પહેલાં શું થાય છે કે લાઈક રેસ્પિરેશન સીઝ થાય છે, પછી શું થાય છે કે રેસ્પિરેશનમાં સ્ટીરિયોટસ સાઉન્ડ જોવા મળે છે, સિક્રેશન્સ બહાર આવે છે. now સ્ટેજ ઓફ કોમામાં શું થાય છે કે પેશન્ટ કોમામાં જતું રહે છે બ્રીફ પીરિયડ એન્ડ કન્વલ્ઝન થાય છે પેશન્ટને, ફિટ્સ આવે છે, પેશન્ટ કશું યાદ નથી રહેતું, કોમા આગળ વિધાઉટ ધ પ્રાયર કન્વર્ઝન. ક્લિયર? તો સ્ટેજીસ અલગ અલગ છે. ના કોમ્પ્લિકેશન, તો માઇટરનલ કોમ્પ્લિકેશન આર એઝ ફોલોઝ. શું જોવા મળે? ટંગ બાઇટિંગ. પેશન્ટમાં શું થાય? ટંગ બાઇટિંગ જોવા મળે. આ બધું શું કહેવાય રિસર્ચ પરથી પ્રૂવ થયું છે કે અમુક કોઈ પેશન્ટ હતું, મેં આવું કંઈક સ્ટડી વાંચી છે, કોઈ પેશન્ટ હતું એને હવે દૂરથી લાવતા મતલબ એને ટંગ બાઇટિંગ થઈ ગયું અને આખી ટંગ જે છે ક્રેક થઈ ગઈ. નવ હેડ ટ્રોમા. નેક્સ્ટ શું જોવા મળે? પેશન્ટને હેડ ટ્રોમા થઈ શકે બિકોઝ ઓફ ફોલિંગ ડાઉન એન્ડ ઇન્જરી. ઓકે, જ્યારે બ્રેઇન છે એને ઇનફ સપ્લાય ના મળે, એના કારણે ન્યુટ્રિશન કે ઓક્સિજન ના મળે તો બી હેડ ટ્રોમા કે બ્રેઇન ટ્રોમા થાય. નેક્સ્ટ છે એસ્પિરેશન થાય, જે બ્લડ છે સપ્લાય પ્રોપરલી ના થાય એટલે બ્રેઇનના જે સેલ છે ડાય થઈ જાય. ઓકે, ઇન ડ્રોઈંગ ઓફ બ્રીથ એટલે શું થાય કહેવાય? એસ્પિરેશન. બ્રોકન બોન્સ છે તૂટી શકે. નો પરમેનન્ટ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડેમેજ પણ થઈ શકે બિકોઝ શું થાય છે સેરેબ્રલ એડીમા થાય છે એઝ વેલ એઝ સેરેબ્રલ એડીમા થાય છે, ડિસએરેથમિયા થાય છે, એના કારણે થાય. હવે ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ. ઓકે, ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ થઈ જાય બિકોઝ બ્રેઇન ડેમેજ કે ટ્રોમાના કારણે બી થઈ શકે. નાવ રિનલ ફેલિયર બિકોઝ મલ્ટી સિસ્ટમ ડિસઓર્ડર છે એટલે કાર્ડિયક ડિસેબિલિટીઝના સાથે સાથે સીએનએસ સિસ્ટમ એન્ડ રિનલ સિસ્ટમ ઇન્ક્લુડેડ. નાવ ડેથ. તો બધા સિમ્ટમ એક્ઝાગરેટેડ થાય એટલે પેશન્ટની ડેથ થઈ શકે. ઇન્જરીઝ ડ્યુ ટુ ફોલિંગ ફ્રોમ બેડ. ઓકે, પેશન્ટને શું હોય કે પેશન્ટ કેવું હોય અનકોન્શિયસ પોઝિશનમાં હોય એટલે શું થાય કે ઇન્જરી થઈ શકે બાય ધ ફોલિંગ ફ્રોમ બેડ. નાવ ડિસ્ટર્બ્ડ વિઝન. ઓકે, વિઝનમાં પ્રોબ્લેમ આવે, ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ઇન્ક્રીઝ થઈ જાય બિકોઝ ઓફ હાઈ બ્લડ પ્રેશર. નાવ સાયકોસિસ, બરાબર, ન્યુરોલોજિકલ ડિસેબિલિટી થાય બિકોઝ સેરેબ્રલ એડીમા થાય છે, સ્પાઝમ થાય છે એના કારણે. નાવ શોક, ધ પેશન્ટ મે ગો ઇન ટુ ધ શોક, ન્યુરોજેનિક શોક આવે. નાવ ફિટલ કોમ્પ્લિકેશન. શું થાય? પ્રીમેચ્યોરિટી. ફિટસમાં પ્રીમેચ્યોરિટી થાય બિકોઝ યુટેરો પ્લેસેન્ટલ સપ્લાય અલ્ટિમેટલી ઘટી જાય બિકોઝ ઓફ હાઈ બ્લડ પ્રેશર, આઈયુજીઆર. સપ્લાય ઘટી જાય એટલે શું થાય કે જે ફિટસને જે સપ્લિમેન્ટ્સ મળે છે ન્યુટ્રિયન્ટ, ઓક્સિજન, બ્લડ સપ્લાય એ ઘટી જાય જેના કારણે આઈયુજીઆર થાય, ફિટલ ડેથ. અલ્ટિમેટલી શું થાય કે જો સિમ્ટમ્સ વધારે કોમ્પ્લિકેટેડ થઈ ગયા હોય તો ફિટલ ડેથ થઈ શકે. Now prognosis. Maternal immediate should I once the convulsion occur, prognosis become uncertain. It depends on many factors. Interval હોય કે લોંગ ઇન્ટરવલ હોય એના કારણે પણ થઈ શકે. ઓકે, પ્રોગ્નોસિસ એના પર પણ ડિપેન્ડ કરે કે એને ટ્રીટમેન્ટ ક્યારે આપી છે. એન્ટીપાર્ટમ એક્લેમ્પશિયા સ્પેશિયલી વિથ લોંગ ડિલિવરી ઇન્ટરવલ. ઓકે, એન્ટીપાર્ટમ એક્લેમ્પશિયા થયું છે પેશન્ટને, ઓકે, અને ડિલિવરીનું ઇન્ટરવલ ઇન્ક્રીઝ થઈ ગયું છે તો એના પર પણ ડિપેન્ડ કરે. નંબર ઓફ ફિટ્સ મોર દેન 10, વધારે પડતા મતલબ ફિટ્સ આવી ગઈ છે પેશન્ટને તો પણ શું થાય કે મતલબ એક્ઝાગરેટ થઈ શકે. કોમા બિટવીન ફિટ્સ. ઓકે, જ્યારે ફિટ્સ આવતી હોય ઇન બિટવીન શું થાય પેશન્ટ કોમામાં જતું રહે. નો ટેમ્પરેચર ઓવર 102 વિથ પલ્સ રેટ અબોવ 120 પર મિનિટ. ઓકે, ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ જાય એઝ વેલ એઝ પલ્સ રેટ 120 પર મિનિટ જેટલી ઇન્ક્રીઝ થઈ જાય. ઓલિગુરિયા. ઓકે, એકદમ મતલબ લેસ યુરિન મતલબ પ્રોડક્શન ઓફ ધ યુરિન હોય. ઓકે, લાઈક
less than 400 ml per 24 hours with proteinuria, greater than 5 gram for 24 hours. Non-response to treatment, jaundice. ઓકે, જો આ બધી કન્ડિશન હોય મેટર્નલમાં તો પ્રોગ્નોસિસ શું થાય કે લેટ આવે, અધરવાઇઝ ના પણ આવે ને મોર્ટાલિટી. Maternal mortality in eclampsia much more in rural-based hospital than in urban counterpart. Okay. મધરની મોર્ટાલિટી ક્યાં વધારે જોવા મળે છે? તો રૂરલ બેઝ હોસ્પિટલમાં વધારે જોવા મળે છે દેન અર્બન. However, if treated early and adequately, the mortality should be less than 2%. તો ટ્રીટ કરવામાં આવે તો ઘટી શકે છે. અર્બનમાં વધારે જોવા મળે છે કમ્પેર ટુ ધ રૂરલ એરિયા. Now, remote reoccurrence of the eclampsia and subsequent pregnancy is uncommon. While the chance of pre-eclampsia is about 30%. રી-એક્લેમ્શિયા મોસ્ટલી જોવા નથી મળતું પણ પ્રી-એક્લેમ્શિયા જોવા મળે છે. ન ફિટલમાં કયા કયા કોઝિસ છે? તો ફર્સ્ટ વન છે પ્રી મેચ્યોરિટી. ઓકે, બેબી પ્રી મેચ્યોર ડિલિવર થાય એઝ વી ઓલ નો કે યુટેરો પ્લાસેન્ટા સપ્લાય ઓછો એના કારણે ઇન્ટ્રાયુટેરાઇન એસ્પેક્સિયા થઈ શકે બિકોઝ ઓફ લેક ઓફ ઓક્સિજન સપ્લાય. ઇફેક્ટ ઓફ ધ ડ્રગ યુઝ ટુ કંટ્રોલ કન્વર્ઝન. શું કરવું પડે છે? કન્વર્ઝનને ડ્રગ આપતા હોય એના કારણે પણ એના પર પણ એના જે પ્રોગ્નોસિસ છે ડિપેન્ડ કરે. ટ્રોમા ડ્યુરિંગ ઓપરેટિવ પીરિયડ. ઓકે, જે ઓપરેટિવ ડિલિવરી હોય એના કારણે ફિટસને ટ્રોમા આવે તો પણ શું થઈ શકે? મોર્ટાલિટી થઈ શકે. નાઉ ધ ઇન્વેસ્ટિગેશન. કયા કયા ઇન્વેસ્ટિગેશન કરાવવા પડે ફોર ધ એક્લેમ્શિયા? ફર્સ્ટ ઇઝ ધ યુરિન ઇન્વેસ્ટિગેશન. શેના માટે યુરિન ઇન્વેસ્ટિગેશન કરવાનું હોય? ટુ નો અબાઉટ ધ પ્રોટીનુરિયાનું લેવલ ચેક કરવાનું હોય. Ophthalmoscopic examination to see the retinal edema, constriction of the arterioles, alteration of the normal ratio vein and arterial hemorrhage. मतलब ophthalmoscopic examination मतलब એની અંદર શું થાય છે કે આઈઝમાં પ્રોબ્લેમ થાય છે, બ્લડ વિઝન થાય છે, રેટિનલ ડિટેચમેન્ટ થાય છે. તો જે અમાઉન્ટ ઓફ ડિસ્ટ્રક્શન છે એને જોવા માટે ઓપ્થેલ્મોસ્કોપિક એક્ઝામિનેશન કરવામાં આવે, લાઈક અમાઉન્ટ ઓફ એબનોર્માલિટી. માં બ્લડ વેલ્યુઝ ચેક કરવામાં આવે. એમાં સીરમ યુરિક એસિડ લેવલ, બ્લડ યુરિયા લેવલ, સીરમ ક્રિએટિનાઇન લેવલ, thrombocytopenia for the coagulation profile and hepatic enzyme should be checked because epigastric pain થાય છે પેશન્ટને, સો hepatic enzyme level checked. Now the management. તો મેનેજમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે ફોર ધ એક્લેમ્શિયા? તો પહેલું છે મેન્ટેન એરવે બ્રીધિંગ એન્ડ સર્ક્યુલેશન બિકોઝ પેશન્ટને એનોક્સિયા થાય છે, કોન્સ્ટ્રિક્શન ઓફ ધ વેસલ્સ થાય છે જેના કારણે. તો એરવેને મેન્ટેન કરવું પડે, બ્રીધિંગ અને સર્ક્યુલેશન. ABC. નાવ ઓક્સિજન એડમિનિસ્ટ્રેશન 8 to 10 લીટર પર મિનિટ. ઓકે, તો ઓક્સિજન એડમિનિસ્ટ્રેશન કેટલું કરવાનું? 8 to 10 લીટર પર મિનિટ. અરેસ્ટ કન્વર્ઝન. પેશન્ટને કન્વર્ઝન આવતા હોય so it should be treated. Now the ventilatory support. પેશન્ટને બહુ બ્રિધિંગ ડિફિકલ્ટી હોય, અદરવાઇઝ બ્રીથ સીઝ થઈ ગયા હોય તો વેન્ટિલેટરી સપોર્ટ આપવાનો. પ્રિવેન્શન ઓફ ઇન્જરી. પેશન્ટ અનકોન્શિયસ સ્ટેટમાં હોય તો ઇન્જરી થઈ શકે, એના માટે શું કરવાનું? પ્રિવેન્શન ઓફ ઇન્જરી અટકાવવાનું, લાઈક ટંગ બાઇટ પણ થઈ શકે તો શું કરવાનું? ટંગ ડિપ્રેશન શું મૂકે છે અંદર? Now hemodynamic stabilization. Okay, control of breathing. Okay, sir. ટંગમાં યાદ નથી આવ્યું મેન. Now organize investigation. ઓકે, જે ઇન્વેસ્ટિગેશન છે એને ઓર્ગેનાઇઝ કરવા પડે. નાવ ડિલિવરી બાય 6 to 8 hours. 6 થી 8 કલાકમાં ડિલિવરી કરાવડાવવી પડે બિકોઝ શું થાય કે હાઇપોક્સિયા થાય તો ફિટસની પણ ડેથ થઈ શકે. પ્રિવેન્શન ઓફ કોમ્પ્લિકેશનને પ્રિવેન્ટ કરવાના બિકોઝ મધર અને ફિટસ બંને રિસ્કમાં હોય. પોસ્ટપાર્ટમ કેર ઇન્ટેન્સિવ બિકોઝ ક્રોનિક હાઇપરટેન્શન પોસ્ટપાર્ટમ પીરિયડમાં થઈ શકે, સો ઇટ શુડ બી ટ્રીટેડ એન્ડ પ્રિવેન્ટેડ. Now general management, supportive care to prevent serious maternal injury from fall. સપોર્ટિવ કેરમાં શું આપવાનું? જનરલી આપણે મેનેજ કરી રીતે કરી શકાય કે પેશન્ટને ફોલ ડાઉન ના થઈ જાય એને ધ્યાન રાખવાનું. ટુ પ્રિવેન્ટ એસ્પિરેશન. ઓકે, એસ્પિરેશન ના થાય. ઓકે, ઇન ડ્રોઈંગ ઓફ ધ ચેસ્ટ ના થાય એનું ધ્યાન રાખવાનું. ટુ મેન્ટેન ધ એરવે મેન્ટેન કરવાનું છે એના દ્વારા. ઓક્સિજન સપ્લાય આપવાનું ટુ એન્શ્યોર ધ ઓક્સિજનેશન. ફ્લુઇડ બેલેન્સ, ઝિંગલ લેક્ટેટનું સોલ્યુશન આપવાનું. શું
કરશે, ફ્લુઇડ જે શિફ્ટ થઈ ગયું છે એને રિપ્લેસ કરશે. Now antibiotic to prevent infection, broad spectrum antibiotic is given. Now specific management, specific આપણે કઈ ડ્રગ આપીએ છીએ તો એન્ટી કન્વલ્સન્ટ ડ્રગ. કઈ MgSO4 is the drug of choice because એન્ટી કન્વલ્સન્ટ છે એનો લોડિંગ ડોઝ કેટલો છે 4 ગ્રામ dissolved 12 cc distilled water IV slowly 10 to 20 minutes, and then 3 gram IV or IM આપણે આપી શકીએ in each buttock. Now maintenance dose, બે ડોઝ હશે, એક લોડિંગ ડોઝ અને એક છે મેન્ટેનન્સ ડોઝ. 2.5 gram in alternative buttock 4 hourly up to 24 hour, last conversion for the delivery which comes later. Now magnesium sulfate given only if the knee jerk are present. Okay, nursing responsibility માં main specific responsibility છે કે પેશન્ટના રિફ્લેક્સીસ ચેક કરવાનું. જો ની જર્ક રિફ્લેક્સ એબસેન્ટ હોય તો એના શું કરવાનું, એ ડિસકન્ટિન્યુ કરી દેવાનું. અધર રેજિમેન્ટ્સ કયા છે, લાઇટિક કોકટેલ, ક્લોરપ્રોમેઝિન, પ્રોમેથેઝિન, પિથિડીન, ડાયઝેપામ એન્ડ ફેનેટોઇન. તો આ પણ બધી ડ્રગ્સ છે જે આપવામાં આવે છે. ઓકે, ડાયઝેપામ છે સિડેટિવ ડ્રગ છે, મસલ રિલેક્સન્ટ ડ્રગ છે આપવામાં આવે, ફેનિટોઇન ડ્રગ આપવામાં આવે. ઓકે, નાઉ ફેનિટોઇન એન્ટી સિઝર ડ્રગ છે. હવે એન્ટી હાઇપરટેન્સિવ ડાયુરેટિક્સ. ઓકે, એના ઇન્સ્પાઇટ ઓફ એન્ટી કન્વર્ઝન, જો પેશન્ટને સીઝર અને કોમા ના હોય તો સીડીક્યુ રેઝિમેન્ટની જગ્યાએ શું આપી શકાય, એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ આપી શકાય. ઓકે, કઈ એન્ટી હાઇપરટેન્સિવ ડ્રગ છે તો હાઇડ્રાલેઝિન છે, લેબેટોલોલ છે, કેલ્શિયમ ચેનલ બ્લોકર છે, નાઇટ્રોગ્લિસરીન છે. So these all are the hypertensive drugs. Now obstetric management, this is the important thing, scheme of the management of eclampsia. First is the anticonvulsant and antihypertensive or diuretic drug. ઓકે, તો પેશન્ટને આ ડ્રગ આપવામાં આવે છે. પેશન્ટ કન્વલ્ઝનમાં હોય તો એન્ટી કન્વલ્ઝન્ટ, હાઇપરટેન્સિવ બીપી માટે ડાયુરેટિક ડ્રગ આપવામાં આવે છે, ફોર એક્ઝામ્પલ લેઝિક્સ. નાવ એવું ચેક કરવાનું કે પેશન્ટ કઈ કન્ડિશનમાં છે, કે લેબરમાં છે કે લેબરમાં નથી. ઇટ્સ નોટ ઇન લેબર ઓર ઇન લેબર. ઓકે, મેજોરિટી પેશન્ટ લેબરમાં હોય છે. નાવ નોટ ઇન લેબર, જો લેબરમાં ના હોય તો શું કરવાનું, ફિક્સ કંટ્રોલ. ઓકે, બે વસ્તુ જોવાની, ફિટ્સ કંટ્રોલમાં છે કે ફિટ્સ કંટ્રોલમાં નથી. ઓકે, તો જો ફિટ કંટ્રોલમાં આવી જાય તો શું કરવાનું, બેબીનું સ્ટેટસ ચેક કરવાનું. બેબીના સ્ટેટસમાં શું ચેક કરવાનું કે બેબી કેવું છે, બેબી ટર્મ પર છે, ઓકે, બધા મહિનાઓ પૂરા છે, કમ્પ્લીટ જેસ્ટેશનલ વીક છે, પ્રી ટર્મ છે કે બેબી ડેડ છે. ઓકે, તો યુએસજી કરીને આ 3 વસ્તુ કન્ફર્મ કરવાની. જો બેબી ટર્મ પર હોય તો શું કરવાનું, એને ડિલિવરી કરાવી દેવાની. જો બેબી પ્રી ટર્મ હોય તો એને સ્ટીરોઇડ આપવાના ફોર ધ મેચ્યુરેશન ઓફ ધ લંગ્સ. દેન પછી એને ડિલિવરી કરાવવાની. નાવ ડિલિવરી વખતે શું કરવાનું, જો મતલબ પેશન્ટ લેબરમાં ના હોય તો આપણે ઓફકોર્સ એનું ઇન્ડક્શન કરવું પડે. તો કેવી રીતે ઇન્ડક્શન કરવાનું, બાય ધ PGE2 જેલ એન્ડ સેકન્ડ ARM આર્ટિફિશિયલ રપ્ચર ઓફ મેમ્બ્રેન, દેન ઓક્સિટોસિન પ્રોવાઈડ કરવાના ફોર ધ કોન્ટ્રાક્શન. પેશન્ટને સ્ટીરોઇડ આપે છે, પ્રી મેચ્યોર બેબી છે તો એને ડિલિવરી કેવી રીતે કરાવવાની, બાય ધ CS. નાવ નેક્સ્ટ, ઇફ ધ બેબી ઇઝ ડેડ હોય તો શું કરવાનું, ઇન્ડક્શન કરાવવાનું લેબરનું બાય ધ PGE2 જેલ. અને શું કરાવવાનું, જે બેબીની ડેડ ફિટસ છે એની વજાઇનલ ડિલિવરી કરાવડાવવાની. નાવ ધ ફિટ્સ આર નોટ કંટ્રોલ તો શું કરવાનું, આપણે વેઇટ કરવાનું 5 to 6 અવર સુધી. દેન પછી ડિલિવરી કરાવડાવવાની વિથ ધ ઇન્ડક્શન સ્કોર. અને ઇન્ડક્શનના જે સ્કોર છે, બિશોપ સ્કોર છે, જે સર્વાઇકલ ડાયલેટેશન છે એ ચેક કરીને એનું જે ડિલિવરી કરાવડાવવાનું છે. ઇફ ધ કન્ડિશન ઇઝ ફેવરેબલ ઓર નોટ ફેવરેબલ, બે કન્ડિશન એ અરાઇઝ થશે. તો ફેવરેબલ હોય તો શું કરવાનું, ઇન્ડક્શન કરાવવાનું, ARM કરાવવાનું અને ઓક્સિટોસિન આપવાનું. અને જે નોટ ફેવરેબલ હોય તો શું કરવાનું, CS કરાવડાવવાનું. નાવ ઇફ ધ પેશન્ટ ઇન લેબર તો શું કરવાનું, આર્ટિફિશિયલ રપ્ચર ઓફ મેમ્બ્રેન કરવાનું, અધરવાઇઝ વિથ ધ એડ ઓફ ફોર્સેપ વેન્ટોસ ટુ કટ શોર્ટ ધ સેકન્ડ સ્ટેજ. લેબરમાં હોય તો સેકન્ડ સ્ટેજ પ્રોલોંગ ના થાય એનું ધ્યાન રાખીને શું કરવાનું, વેન્ટોસ કે ફોર્સેપ ડિલિવરી કરાવવાની. નો CS. જો કોઈ બીજી કન્ડિશન હોય, લેબરમાં પેશન્ટ હોય, ઓકે, ARM કરવું પડે અને જો આ વેન્ટોસ કે ફોર્સેપ ફેલિયર જાય તો શું કરવાનું હોય, CS કરાવડાવવાનું. ક્લિયર? થેન્ક યુ.